ફ્રેન્ડ્સ, ઉકળતા પાણીની અંદર થોડાક ટામેટાં અને થોડાક શિંગદાણા નાખી દો અને ત્યારબાદ જુઓ કમાલ તેલ વગરની કેવી સરસ મજાની ટેસ્ટી રેસીપી બનશે કે જેના સામે હોટલમાં ખાવાનું જવાનું તમે ભૂલી જ જશો, એટલી ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ આ રેસીપી. ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ છે. તેલ વગર સરસ મજાની આ રેસીપી બનીને તૈયાર થઈ જશે. જો એકવાર તમે બનાવશો તો વારંવાર આ રેસીપી બનાવવાની તમને ઈચ્છા થશે, કેમ કે ફટાફટ બને છે, હેલ્ધી છે અને ટેસ્ટી છે એટલા માટે. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. મેં તો નક્કી કરી જ લીધું છે કે અઠવાડિયામાં 3 વાર આ રેસીપી ઘરે બનવી જ જોઈએ. તો સૌથી પહેલાં 2 વાટકી ભરીને મેં એક કઢાઈની અંદર પાણી એડ કર્યું છે. જે ગેસની ફ્લેમ છે આપણે ફાસ્ટ રાખીશું. ત્યારબાદ મેં કટ કરીને એડ કર્યા છે 2 મોટી સાઇઝના ટામેટા. હવે 4 થી 5 નંગ જેટલા સૂકા આખા લાલ મરચાં એડ કરીશું. જો કાશ્મીરી લાલ મરચું હોય તમારા જોડે સૂકું આખું લાલ મરચું તો તે પણ તમે એડ કરી શકો છો, બટ આ તીખા છે એટલા માટે હું ઓછા પ્રમાણમાં એડ કરું છું. જે વાટકીની મદદથી તમે પાણી લીધું હોય બસ એ જ વાટકીની મદદથી તમારે શિંગદાણા લેવાના. તો અડધી વાટકી જેટલા અત્યારે હું શિંગદાણા લઉં છું. તો બધા જ આપણે પાણીની અંદર એડ કરીશું. હવે ઉપરથી ઢાંકણ ઢાંકી જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ રાખી છે, બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નહીં, મીડિયમ ફ્લેમ ઉપર 3 મિનિટ માટે આપણે આને કૂક કરીશું. ફ્રેન્ડ્સ, 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે આપણે ઢાંકણ ખોલી ચેક કરી લઈએ. ટામેટા થોડાક સોફ્ટ થઈ ગયા છે, બટ અત્યારે આપણે બહાર નથી નીકાળવાના. હજુ આપણે થોડાક આને વધારે સોફ્ટ કરીશું. હવે આપણે એડ કરીશું સારા એવા પ્રમાણમાં લસણની કળીઓ. તો 7 થી 8 નંગ જેટલી હું લસણની કળીઓ એડ કરું છું. જે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ જ રાખીશું. મીડિયમ ફ્લેમ ઉપર ફક્ત 2 મિનિટ માટે આને કૂક કરીશું. 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. જે ટામેટા છે ખૂબ જ સરસ રીતે કૂક થઈ ગયા છે. જ્યાંની છાલ છે એ પણ થોડીક છૂટી પડવા લાગી છે. હવે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દઈશું અને ત્યારબાદ ટામેટાને કોઈ પણ એક પ્લેટની અંદર નીકાળી લઈશું. જે શિંગદાણા છે હજુ આપણે ઢાંકી અને ફાસ્ટ ફ્લેમ ઉપર 2 મિનિટ માટે કૂક કરીશું. તો ફક્ત 2 મિનિટ માટે જ મેં પાછળથી આને કૂક કર્યા હતા. જે ગેસની ફ્લેમ હતી મેં ફાસ્ટ જ રાખી. હવે ગેસ આપણે બંધ કરી દઈશું. જે મરચાં છે એને નીકાળી લેવાના છે અને જે આ ફ્રેન્ડ્સ પાણી છે એને બિલકુલ પણ ફેંકવાનું નથી. આનો ઉપયોગ આપણે આગળ વિડીયોમાં કરીશું. તો જે શિંગદાણા છે એ આપણે ઝારાની મદદથી નીકાળી લઈશું. થોડું ઘણું પાણી આવશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે, કેમ કે જે આ પાણી છે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે રેસીપીની અંદર. મરચાંની દાંડીનો જે ભાગ છે એને સૌથી પહેલાં તો આપણે આ રીતે નીકાળી લઈશું. એકદમ ઇઝીલી આ નીકળી જશે. અને ત્યારબાદ જે ટામેટાની છાલ છે એને પણ નીકાળી લેવાની. જો એકદમ આ પણ ઇઝીલી નીકળી જશે. હવે આ બંનેને આપણે થોડુંક ઠંડુ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, જે શિંગદાણા છે એ સારી રીતે ઠંડા થઈ ગયા છે. ચાલો હવે લઈશું આપણે એક મિક્સર જાર. મિક્સર જારની અંદર બધા જ શિંગદાણા અને જે લસણની કળીઓ છે બધી જ આપણે આની અંદર ઉમેરી દઈશું. જે પાણી હતું એમાંથી હું થોડુંક પાણી સૌથી પહેલાં તો લઉં છું. આને અધકચરા મેં વાટી લીધા. ત્યારબાદ ફરીથી જેમ જરૂરિયાત રહે તે રીતે તમારે થોડું થોડું કરીને પાણી એડ કરવાનું અને સારી રીતે આને ક્રશ કરી લેવાના. જુઓ એકદમ ફાઇન મેં આને ક્રશ કરી લીધા છે. હવે કોઈ પણ એક મોટું વાસણ લઈ લઈશું અને ત્યારબાદ તૈયાર કરેલી પેસ્ટ આની અંદર ઉમેરી દઈશું. હવે મિક્સર જારની અંદર જે પાણી બચ્યું હતું એ થોડુંક આપણે એડ કરીશું. બધું જ જે જાર છે એને આ રીતે આપણે સાફ કરી દઈશું કે જેથી વેસ્ટ ન જાય અને આનો ઉપયોગ પણ થઈ જાય. તો બેટરની અંદર આપણે ઉમેરી અને સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. તો સારી રીતે હું આને ફેટી લઉં છું એકવાર. જે શિંગદાણાનું પાણી હતું 1 વાટકી જેટલું એ બધું જ મેં આની અંદર ઉમેરી દીધું છે મિક્સર જારની અંદર લઈ. હવે ટેસ્ટ એવા મસાલામાં સૌથી પહેલાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. 5 ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે. 5 ચમચી જેટલી હળદર એડ કરીશું. સારો એવો કલર આવે એ માટે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચ પાવડર એડ કરીશું અને 2 ચમચી જેટલો ધાણા પાવડર એડ કરીશું કે જેથી સારી એવી આની ફ્લેવર આવે. હવે બધા જ મસાલા સારી રીતે એકવાર મિક્સ કરી લેવાના. જે ફ્રેન્ડ્સ આ રેસીપી છે ફટાફટ બનીને તૈયાર થઈ જતી હોય છે. તમારે શાક રોટલી બનાવવાની પણ જરૂરિયાત નહીં રહી આ રેસીપી જ્યારે તમે બનાવશો ત્યારે. હવે આની અંદર ઝીણું ચોપ કરેલું લીલું મરચું એડ કરીશું. 1 ચમચી જેટલું ઝીણી ચોપ કરેલી કોબીજ લીધી છે. 2 થી 3 મોટી ચમચી ભરીને ઝીણું ચોપ કરેલું ગાજર એડ કરીશું. 2 ચમચી ભરીને તમને જે પણ શાકભાજી પસંદ હોય એ તમે તમારી રીતે એડ કરી શકો છો. 3 મોટી ચમચી ભરીને ટામેટું કટ કરીને એડ કર્યું છે અને એટલા જ પ્રમાણમાં ઝીણી ચોપ કરીને ડુંગળી એડ કરી છે. તમે કેપ્સિકમ પણ એડ કરી શકો છો, એ પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતું હોય છે. બટ હા, જે પણ તમે શાકભાજી આની અંદર ઉમેરવાના છો એ બને ત્યાં સુધી એકદમ તમારે ઝીણા ચોપ કરીને ઉમેરવાના. અને ત્યારબાદ મેં થોડી કોથમીર એડ કરી છે 4 થી 5 ચમચી જેટલી. હવે આપણે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. હવે તે જ વાટકીની મદદથી મેં લીધી છે ઝીણી સોજી. મોટી સોજીનો ઉપયોગ નહીં કરવાનો, ઝીણી સોજીનો ઉપયોગ કરવાનો. તો ફ્રેન્ડ્સ, 1 વાટકીમાંથી 5 વાટકી જેટલી સોજી મેં બચાવીને રાખી છે. મતલબ કે અડધી વાટકી કરતાં વધારે તમારે સોજી આની અંદર ઉમેરવાની. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. જે વાટકીની અંદર શિંગદાણાનું પાણી હતું બસ એ જ વાટકીની મદદથી હું આની અંદર થોડું પાણી એડ કરું છું. 4 થી 5 ચમચી જેટલું,
બહુ વધારે અત્યારે નથી ઉમેરવાનું, જરૂર પ્રમાણે આપણે પાછળથી થોડુંક પાણી એડ કરીશું. સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. હવે ઢાંકણ ઢાંકી થોડી વાર માટે એને સાઈડમાં મૂકી દઈશું 5 મિનિટ માટે. ચાલો ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. તો જે ટામેટા આપણે છાલ દૂર કરીને રાખ્યા હતા એ બધા જ ટામેટા આની અંદર ઉમેરીશું, અને જે મરચાં છે એ પણ આની અંદર ઉમેરીશું. 4 થી 5 જેટલા શિંગદાણા આની અંદર રહી ગયા હતા તો એ પણ હું આની અંદર ઉમેરી દઉં છું. હવે આપણે એડ કરીશું થોડોક લીંબુનો રસ, બહુ વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. ફક્ત અડધી ચમચી જેટલા જ હું લીંબુના રસનો ઉપયોગ કરું છું. 4 થી 5 કળી જેટલી લસણની, સ્વાદ અનુસાર મીઠું, થોડોક ગરમ મસાલો એડ કરીશું 5 ચમચી જેટલો, અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલું જીરું એડ કરી પાણી વગર સરસ મજાની મેં પેસ્ટ તૈયાર કરી દીધી છે. અને હા ફ્રેન્ડ્સ, આની અંદર ખટાશને બેલેન્સ કરવા માટે મેં થોડીક ખાંડ પણ એડ કરી હતી 1 ચમચી જેટલી. જો તમને પસંદ હોય તો ચોક્કસ એડ કરજો, ના પસંદ હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. ચાલો હવે જે બેટર છે એ ચેક કરી લઈએ. 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. સરસ મજાનું જે બેટર છે ફૂલી પણ ગયું છે, બટ જે આ બેટર છે હજુ ઘટ છે, તો તેના માટે આપણે થોડું થોડું કરીને પાણી એડ કરીશું અને સારી રીતે આને મિક્સ કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને પસંદ આવી રહી હોય, યુનિક લાગી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ફાઇનલી સરસ મજાનું બેટર તૈયાર છે, જેની થિકનેસ છે આપણે આટલી થોડી જાડી જ રાખીશું કે જેથી જે રેસીપી છે ખૂબ જ સરસ બને. અડધી વાટકી જેટલું મેં આની અંદર પાણી એડ કર્યું. જે રીતે ફ્રેન્ડ્સ મેં તમને પાણીનું માપ કહ્યું છું એ રીતે તમે એડ કરશો તો પરફેક્ટ જ બનશે. પહેલી વારમાં તવો થોડો ગરમ થાય ત્યારબાદ આપણે 1 ચમચો ભરીને બેટર લઈશું અને ત્યારબાદ આ રીતે એને સ્પ્રેડ કરી દઈશું. જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી રાખવાની છે. ઉપરથી આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને ધીમા તાપે 1 મિનિટ માટે આને કૂક કરીશું. 1 મિનિટ પછી તમે જોશો તો સરસ મજાનું ઉપરથી જે બેટર છે ડ્રાય થઈ જશે. હવે આપણે આને ટર્ન કરી લઈશું. હવે જે ગેસની ફ્લેમ છે આપણે ફાસ્ટ કરીશું અને ફાસ્ટ ફ્લેમ ઉપર હળવેથી આ રીતે પ્રેસ કરીશું. 1 થી 1.5 મિનિટની અંદર સરસ મજાનું નીચેથી આ કૂક થઈ જતું હોય છે. જે ગેસની ફ્લેમ છે મેં ફાસ્ટ કરી દીધી. તો બસ આ રીતે આપણે હળવેથી પ્રેસ કરીશું. જુઓ સરસ મજાનો જે કલર છે ડાર્ક થઈ ગયો છે, આટલો ઇનફ. જો ફ્રેન્ડ્સ, તમે આ રીતે એકદમ પાતળો અને મોટો પુલ્લો પણ તૈયાર કરી શકો છો અને જાડો પણ રાખી શકાય છે. જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે. ચાલો સૂર્યપ્રકાશમાં તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું. જુઓ બને છે ને એકદમ ટેસ્ટી, લાજવાબ. અને હા, જેની સોફ્ટનેસ છે એ જોઈ લો ફ્રેન્ડ. જુઓ કેટલું સોફ્ટ બન્યું છે, એકદમ સુપર સોફ્ટ બન્યું છે. મોઢામાં મૂકતા જ પાણી થઈ જાય તેટલું સરસ મજાનું આ સોફ્ટ છે. જુઓ ફ્રેન્ડ્સ, ચાલો ટેસ્ટ કરી લઉં કે કેવી લાગી મને આ રેસીપી. વાવ ફ્રેન્ડ્સ, જે ચટણી છે ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે. વાવ, સુપર ફ્રેન્ડ્સ. 100% એટલું હું તમને કહી શકીશ કે મારા કહેવાથી એકવાર ચોક્કસથી બનાવજો. તમારા પરિવારને આ રેસીપી કેવી લાગી ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.